હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ગવાર ઢોકળીના શાકની રેસીપી જોઈશું. એ માટે મેં 250 ગ્રામ ગવાર લીધો છે. એને મેં સાફ ધોઈ અને એક ગવારના 2 ટુકડા કરી લીધા છે. આવા મોટા મોટા 2 ટુકડા કરી લીધા છે. હવે આપણે એક ખલ લઈશું. એની અંદર આપણે 4-5 કળી લસણની અને 2 લીલા મરચાં લઈ અને એને વાટી લઈશું. લસણ ને મરચાં વટાઈ ગયા છે. હવે આપણે એક બાઉલ લઈશું. એમાં આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું અને 2 ટેબલ સ્પૂન આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું. એની અંદર આપણે મસાલા કરીશું. અડધી ચમચી મરચું પાવડર લઈશું, અડધી ચમચી હળદર લઈશું, અડધી ચમચી ધાણા જીરું લઈશું અને અડધી ચમચી મીઠું લઈશું અને એક ચપટી આપણે અજમો લઈશું અને આપણે એમાં 1 ચમચી ભરીને તલ નાખીશું. આપણે અડધું લીંબુ અંદર નીચોવીશું. આ રીતે આપણે અડધું લીંબુ નીચોવીશું અને 1 ચમચી ખાંડ નાખીશું, જેથી ખાટો મીઠો અને એવો સ્વાદ ઢોકળીમાં સરસ લાગે. અને 1 પાવરું આપણે તેલ નાખીશું અને થોડા ધાણા નાખીશું. હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું. ચારે બાજુથી સરસ એવું મિક્સ કરી અને આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એનો લોટ બાંધી લઈશું. આપણે ઢોકળીનો લોટ બાંધી લીધો છે. હવે આપણે એક કુકર લઈશું અને એને ગેસ ઉપર મૂકીશું. એની અંદર આપણે 4 ચમચા તેલ લઈશું. અને અડધી ચમચી રાઈ અને અડધી ચમચી અજમો અંદર એડ કરીશું. રાઈ અને અજમો આપણા ચટકી ગયા છે. હવે આપણે એની અંદર હિંગ એડ કરીશું અને લસણ અને મરચાં વાટેલા એડ કરીશું અને એક ટામેટું મેં ઝીણું સમારીને રાખ્યું છે એ અંદર એડ કરીશું અને આ બધું જ આપણે હલાવી લઈશું. હવે જે આપણે સમારીને રાખેલો ગવાર છે એ અંદર એડ કરીશું. હવે આપણે એને હલાવી દઈશું. હવે એની અંદર આપણે મસાલા કરીશું. 1 ચમચી આપણે મરચું લઈશું, અડધી ચમચી હળદર લઈશું અને 1 ચમચી ધાણા જીરું લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને આને ચારે બાજુથી હલાવી દઈશું. આ રીતે આપણે એને સરસ હલાવી લીધું છે. હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી અને કુકરને ઢાંકી દઈશું. ઢાંકી અને આપણે એને 2 વિસલ વગાડી લઈશું. એટલે ગવાર અડધો ચડે એ રીતે આપણે એને 2 વિસલ વગાડી દઈશું.
કુકર થાય ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી દઈશું. એ લોટને થોડો આપણે મસળી લઈશું. અને એના નાના નાના લુવા બનાવી અને ઢોકળી બનાવી લઈશું. હવે આપણે એને દબાવી અને સરસ એવી ઢોકળી વાળી દઈશું. આ રીતે મેં બધી જ ઢોકળી બનાવી દીધી છે. આપણી બધી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બે વિસલ કુકરની થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલીશું. આપણો ગવાર અડધો ચડી ગયો છે. હવે આપણે એને સરસ હલાવી લઈશું. અને એની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી નાખીશું. જે પ્રમાણેનો રસો જોઈતો હોય એ પ્રમાણે આપણે પાણી અંદર ઉમેરવાનું. હવે આપણે આ બધું ઉકળવા લાગ્યું છે. હવે આપણે બધી ઢોકળીને અંદર નાખી દઈશું. આ રીતે બધી જ ઢોકળી આપણે ધીમે ધીમે કરી અને કુકરમાં એડ કરી દઈશું. થોડી ઉપર નીચે કરી અને બીજી ઢોકળી પણ એડ કરી દઈશું. આ રીતે બધી ઢોકળી મેં એડ કરી દીધી છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 વિસલ વાગવા દઈશું. 2 વિસલમાં શાક આપણું થઈ જશે તૈયાર. હવે આપણે 2 વિસલ થઈ ગઈ છે. કુકરનું પ્રેશર કાઢી અને આપણે કુકર ખોલીશું. તો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. એને આપણે આ રીતે ચેક કરી લઈશું. આપણને કાચી લાગે તો 1 વિસલ આપણે વધારે વગાડવાની. પણ આપણી ઢોકળી ચડી જ ગઈ છે. ગવાર પણ સરસ ચડી ગયો છે. તો તૈયાર થઈ ગયું છે આપણું ઢોકળીનું શાક. હવે આપણે એની ઉપર થોડું લીંબુ નીચોવીશું. અને થોડા ધાણા નાખીશું. અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. તો આ સુપર ટેસ્ટી એવું આપણું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. આનો ખાટો મીઠો અને તીખો સ્વાદ બહુ જ મસ્ત લાગે છે. રોટલી ભાખરી કે પૂરી પરાઠા જોડે આ શાકને સર્વ કરી શકાય છે. તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક.
એને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગવાર ઢોકળીનું શાક. મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.